નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સંસ્કારી અને કલાનગરીમાં રાજ્યના ગૃહમંત્રી આજે મુલાકાતે છે. ત્યારે ગણેશજીના આ ઉત્સવમાં વિવિધ પંડાલોના મુલાકાત કાર્યક્રમમાં હાલમાં ફરી રહ્યા છે. ત્યારે તેઓએ વડોદરામાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવા બાબતે મોટું નિવેદન આપ્યું હતું. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ મદર માર્કેટ પાસે થયેલા ઈંડા કાંડ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઈંડા ફેંકનારાઓને સીધા દોર કરવા બદલ વડોદરા પોલીસને અભિનંદન આપું છું. શ્રીજી પ્રત્યેની આસ્થાને ખલેલ પહોંચાડનારાઓને છોડવામાં આવ્યા નથી. વડોદરા પોલીસે અટકચાળો કરનારાઓને શોધીને પકડ્યા છે. ઈંડા ફેંકનારાઓને પોલીસે સીધા પગે ચાલી ન શકે તેવા હાલ કર્યા છે. ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ 10 દિવસના કાર્યક્રમ હોય છે. ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી. શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું. તો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલમાં જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ અને ધારાસભ્યો સાથે મળીને ગણપતિજીની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે. આજે વડોદરા શહેરમાં 20 જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનો અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થયો છે. ખાસ કરીને વડોદરાના દ્રશ્યો મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા, ગણપતિજીની પૂજા આસ્થા જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન પણ લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યારે ભારતીય સેનાએ જવાનોને ગણપતિજીની પૂજા જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે. સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર પણ અનેક જગ્યા ઉપર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે. આ ખૂબ અદ્ભુત પ્રયાસો છે. આ પંડાલોને હું અભિનંદન આપું છું. આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવોની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે. એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે આસ્થાની જોડે દેશની સેનાની શક્તિના દર્શન પણ વડોદરામાં થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલોમાં જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથે મળીને ગણપતિજીની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત થશે. આજે વડોદરા શહેરમાં કરીબન 20 જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો. ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે. સાથે સાથે સ્વદેશી અપનાવો એ થીમ પર બી અનેક જગ્યાઓ પર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે. આ ખૂબ અદ્ભુત પ્રયાસો છે. આ પંડાલોને હું અભિનંદન આપું છું. આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાવોની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે. એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે
આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન બી વડોદરામાં થઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.